ડેટ ફંડ એટલે શું અને ડેટ ફંડમાં કેટલા બધા પ્રકાર આવતા હોય છે એની વાત કરીએ તો ડેટ ફંડમાં એક તો એક દિવસનું ઓવરનાઇટ ફંડ હોઈ શકે છે, 7 દિવસનું લિક્વિડ ફંડ હોઈ શકે, મની માર્કેટ ફંડ હોઈ શકે છે, શોર્ટ ટર્મ ફંડ હોઈ શકે, મીડિયમ ફંડ હોઈ શકે છે, લોંગ ટર્મ ડેટ ફંડ હોઈ શકે છે. આમ ઘણા બધા પ્રકારના તમારી ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને કરવામાં આવે. ઓવરનાઇટ ફંડ એટલે 1-2 દિવસ માટે, લિક્વિડ ફંડ એટલે 7-10 દિવસ માટેનું હોય, મની માર્કેટ ફંડ, ગવર્મેન્ટ સિક્યુરિટી ફંડ, જીસેટ ફંડ, આમ વિવિધ પ્રકારના ફંડ અવેલેબલ છે. એકચ્યુઅલી જોવા જઈએ તો ઇક્વિટી માર્કેટ કરતાં ડેટ માર્કેટ સમજવું બહુ ભારે છે, કારણ કે એમાં વોલેટાલિટી બહુ આવતી હોય છે. આપણે તો બહુ એમાં ધ્યાન નથી રાખતા, પણ ડેટ માર્કેટના જે એનાલિસ્ટ લોકો હોય છે એ કહેતા હોય છે કે ઇક્વિટી માર્કેટમાં તો તમે કંઈ સમજી શકો, અહીંયા તો કોઈ સમજી શકાય એવી વસ્તુ હોતી નથી, ફ્લક્ચ્યુએશન્સ મોટા આવતા હોય છે અને ડેટ માર્કેટમાં પણ નુકસાન થતું હોય છે. એવું નથી કે ડેટ માર્કેટમાં નુકસાન ન જાય, પણ એનો હોલ્ડિંગ પીરિયડ હોય, ડેટ સિક્યુરિટીનો હોલ્ડિંગ પીરિયડ હોય ત્યાં સુધી જાળવી રાખે તો એને પ્રોબ્લેમ નહીં આવે. બાકી ડેટ માર્કેટમાં બી એમ ટુ એમ એટલે માર્ક ટુ માર્કેટની લોસ આવતી હોય છે અને ઘણી બધી આપણે કંપનીઓમાં જોયું છે કે એમ ટુ એમમાં લોસ કરતી હોય છે. એટલે આ વસ્તુ સારી છે, સિક્યોર છે, પણ છતાં પણ એમાં મોટાભાગે જે ટ્રેડિંગ કરતા હોય છે, ડેટ માર્કેટમાં પણ ટ્રેડિંગ થતું હોય છે ઇક્વિટી માર્કેટની જેમ જ. તો ડેટ માર્કેટમાં પણ જે વોલેટાલિટીનો લાભ લેવા માટે કરતા હોય છે એ નુકસાન કરતા હોય છે. પણ જે ઇન્વેસ્ટર હોય છે, જે લોકો ડેટ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે એને બહુ નુકસાન થવાની શક્યતા ઓછી હોય છે, કારણ કે એ સેફ્ટી પર્પઝ છે. એમાં બેંકની એફડી ગણીએ તો બેંકની એફડીમાં આપણને કોઈ નુકસાન થતું નથી, આપણને 6-7% જેવું જે વળતર વાર્ષિક મળે છે એ આપણે સાચવે છે. જે તો અહીંયા પણ એવું છે, મની માર્કેટ ફંડ હોય કે શોર્ટ ટર્મ ડેટ ફંડ હોય, કોર્પોરેટ બોન્ડ ફંડ હોય, આ જાતના ફંડ છે કે જે આપણે આપણી અનુકૂળતા પ્રમાણે પૈસા રોકી શકીએ છીએ અને ઉપાડી શકીએ છીએ. હવે ઇક્વિટી માર્કેટમાં તો તમારી પાસે સ્ટડી કરવા માટે ફોર એક્ઝામ્પલ સેક્ટર્સ છે, આઈટી સેક્ટર, ફાર્મા સેક્ટર, બેન્કિંગ સેક્ટર, એની અંદર જે કંપનીઓ તમે અભ્યાસ કરી શકો, એની બેલેન્સ શીટ વાંચી શકો, એનો જે ટેકનિકલ એનાલિસિસ સમજી શકો. અહીંયા એવું કે એનાલિસિસ હોતું નથી. માર્કેટની જે પોઝિશન છે, આરબીઆઈની ગાઈડલાઇન્સ આવે, આરબીઆઈના રેટ કટ આવે, ફોરેનના માર્કેટમાં જે વધઘટ થાય, ડેટ માર્કેટ એ પણ આપણને દેખાય. આમ ડેટ માર્કેટ બહુ જ કોમ્પ્લેક્સ છે, એ સમજવું. એટલા માટે આપણે જો વિચારતા હોઈએ કે આપણે ડેટ માર્કેટમાં પૈસા રોકવા છે તો આપણી અનુકૂળતા જે છે, આપણી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે પૈસા રોકવા જોઈએ. એમાં જે ગ્રોથ આવતો હોય છે વાર્ષિક ધોરણે એ 6-7% સુધીનો આવતો હોય છે. ડેટ માર્કેટમાં એવું માની લો કે આપણે પૈસા મૂક્યા એટલે આપણને 8-10% પણ વળતર નહીં મળે. પણ જો તમે થોડું ઇક્વિટી એક્સપોઝર વધારો, ફોર એક્ઝામ્પલ કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડની કેટેગરી હોય છે, એમાં ઇક્વિટી 25-30% જેવું, બાકીનું ડેટ માર્કેટ હોય છે, તો ત્યાં તમને ઇક્વિટીનું થોડું રિટર્ન વધારે આવે છે અને ડેટ માર્કેટનું રિટર્ન 6-7% જેવું. આમ કરીને તમે પોર્ટફોલિયો બનાવી શકો છો. જે લોકો તદ્દન કન્ઝર્વેટિવ, જે લોકોને મૂડીનું જોખમ નથી જોઈતું, એના માટે થોડું મૂડીનું જોખમ વધારે ઈચ્છતા હોય એ લોકો લાર્જ કેપ ફંડમાં જઈ શકે છે અથવા એગ્રેસિવ હાઇબ્રિડ ફંડમાં જઈ શકે છે. આમ જુદી જુદી કેટેગરી મ્યુચ્યુઅલ ફંડ પાસે છે અને એમાં પોતે પૈસા રોકી અને ફાયદો મેળવી શકે. આમ આપણે નક્કી કરવાનું છે કે કેટલા સમય માટે કેટલું રિસ્ક એપેટાઇટ આપણું છે અને એના પ્રમાણે પૈસા રોકવા જોઈએ. થેન્ક યુ.